નમસ્કાર, સમાચાર દુનિયામાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. નો વ્હીકલ ઝોનને હાઈકોર્ટની બહાલી. સાબરમતી નદી પરના બ્રિજ બન્યા મોતના બ્રિજ. પાટણમાં બાપુનું ક્ષત્રિયોને આહવાન. ઊંઝામાં મા ઉમિયાની ભવ્ય નગર યાત્રા. આજે છે પન્નાલાલ પટેલની જન્મ જયંતિ. ચંદામામાં આવ્યા પૃથ્વીથી નજીક. પુસ્તક મેળાનું આજે સમાપન. સમાચાર જોઈએ વિસ્તૃતમાં. નો વ્હીકલ ઝોનને હાઈકોર્ટની બહાલી. અમદાવાદ શહેરના ગીચ વિસ્તારોમાં રવિવારે રજાની મજા ન બગડે અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન ન થવું પડે તેવા હેતુસર અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કરેલી અરજીને ગુજરાત હાઈકોર્ટે આજે બહાલી આપી દીધી છે અને રવિવારે સાંજે 4 થી 5 વાગ્યા સુધી જાહેર જગ્યાઓ પર એટલે કે કાંકરિયા, લો ગાર્ડન, માણેકચોક જેવા વિસ્તારોમાં હવે વ્હીકલ નહીં લઈ જઈ શકાય, જેના પર આજે હાઈકોર્ટે મોહર મારી દીધી છે. અમદાવાદના ઓવરબ્રિજ હવે મોતના બ્રિજ બની ગયા છે. રોજબરોજ અનેક લોકોના મોતના સમાચાર આ બ્રિજ પરથી આવતા હોય છે અને આજે વધુ એકવાર પ્રેમ યુગલે એલિસ બ્રિજ પરથી સાબરમતીમાં ઝંપલાવ્યું અને જીવન દોરી ટૂંકાવી દીધી. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આખરે આ બ્રિજ હત્યારા કેમ બને છે અને સમાજના રૂઢિચુસ્ત રિવાજો પણ ક્યાં સુધી અનેકોનો ભોગ લેતા રહેશે. આ યુગલની આત્મહત્યાથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ક્ષત્રિયોએ અંદરો અંદર ઝઘડવામાં જ પોતાનો વિકાસ રૂંધી નાખ્યો. આ સમાજના લોકો હંમેશા સમાજનું રક્ષણ કરતા આવ્યા છે અને જરૂર પડે યુદ્ધ પણ કર્યું છે. એના લીધે બીજા સમાજો આગળ વધી ગયા, પરંતુ ક્ષત્રિય સમાજે જાગૃત થવું પડશે. વર્તમાન સરકારે પણ ક્ષત્રિયોનો ઉપયોગ કરીને સત્તા હાંસલ કરી છે. આ શબ્દો છે પાટણ ખાતે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના. સમગ્ર સમાજે વિચાર કરીને શિક્ષણને મહત્વ આપવા માટે આપણી તાકાત, આપણી એકતા, આપણી શક્તિ એને કેન્દ્રિત કરવી પડે અને એ કેન્દ્રિત કરીએ તો જ આપણે આમાં ફેરફાર ચોક્કસપણે કરી શકીએ. આપણો સમાજ એ કોમવાદી સમાજ નહીં હોઈ શકે. આપણો સમાજ એ સિદ્ધાંતવાદી સમાજ છે. ગામે ગામ પાળિયા જોવા મળે છે. એ પાળિયા કોના માટે થયેલા છે? સ્વાર્થના સંઘર્ષ માટે નહીં. ક્યાંય ગાય માતા માટે, ક્યાંય બ્રાહ્મણ માટે, ક્યાંય કોઈ મહિલા માટે, ક્યાંય કોઈ બાળક માટે, ક્યાંય સમાજની સંસ્કૃતિ માટે આપણા સમાજના પાળિયાઓ થયા છે. આજે આપણા પૂર્વજની એક ક્ષત્રિય સ્મારકનું, એક છત્રીનું પુનઃનિર્માણ થયું. હું એ તમામ મિત્રોને ખૂબ અભિનંદન આપું છું કે સમાજના ગૌરવને આપે ફરી વખત પ્રેરણા લઈ શકાય એવી રીતે સરસ મજાની છત્રીનું નિર્માણ કર્યું છે. એ માટે હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હજારોની ભીડ વચ્ચે પાટણના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાયેલા આ સંમેલનમાં અનેક ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવાનું આહવાન કર્યું હતું. તેમજ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ક્ષત્રિયોને કોંગ્રેસને વિજયી બનાવે અને સરકારની ચાલને સમજે તેમજ એકત્રિત થઈ આગળ વધવાની હાકલ કરી હતી. જે સમજણ રાધનપુરમાં હતી, જે સમજણ માણસામાં હતી, બાબુજી એવા બાબુજી એક સામાન્ય કાર્યકર્તા સમાજ જયારે ભેગો થઈને કીધું કે અમે બધા એક છે, ગુજરાત સરકારની હવાગાડી નાખી. 25,000 મતે જીતવાની તૈયારી હાથે ભાજપ વાળાઓએ હાથી મગાવ્યો હતો માણસામાં. એ હાથી ઉપર પછી બાબુજી બેસી ગયા. આ આપણે કરવા આજના સમયને સંજોગોમાં મને કેશુભાઈનો એક દાખલો આવે છે. ગાભાજી ઠાકોર ઉમેદવાર હતા દેગામમાં. એમાં એમને પટેલ સમાજને કીધું કે તમારે મત અહીં આપવાનો છે, કારણ કે એમનો મત મને મળવાનો છે. અને પટેલ સમાજે કેશુભાઈની વાત માનીને ગાભાજીને મત આપેલા. એમ આજે કોંગ્રેસના પંજાનું કોઈ પણ નિશાન હોય, કોઈ પણ સમાજનો એ માણસ હોય, એ માણસને આપણે આંખો બંધ કરીને પંજા ઉપર બટન દબાવીને ગાંધીનગર મોકલીશું તો એ બધા મત અહીં ભેગા થવાના છે આપણી પાસે. અને એ વખતે એક હાશ, એક શાંતિ જેને કહી શકાય કે સરકારમાં જેને સૌથી વધારે જરૂર છે, આર્થિક મજબૂતાઈની, બાકીની બધી શિક્ષણની, આના વગેરે વગેરે, એ આપણે છીએ. માટે આજની તારીખે નિર્ણય કરીએ કે આ સરકાર આપણે બનાવીએ. આ પ્રસંગે પાટણના સાંસદ જગદીશ ઠાકોર, રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જે ચાવડા, બળદેવજી ઠાકોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિયોમાં ભારે પ્રતિસાદ વચ્ચે કોંગ્રેસે પાટણમાં આગામી ચૂંટણીને લઈને ફરી એકવાર હુંકાર કર્યો છે. ઊંઝામાં મા ઉમિયાની ભવ્ય નગર યાત્રા યોજાઈ. Ooh.
વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાના દરબારમાં અનેક ભાવિક ભક્તો ઉમટ્યા. વર્ષોની પરંપરા મુજબ વૈશાખ સુદ પૂનમે નીકળતી આ શ્રી ઉમિયા માતાજીની ભવ્ય નગર યાત્રા રવિવારે ખૂબ જ ધામધૂમપૂર્વક યોજાઈ. અનેક શણગાર સજી ફૂલોની આંગી સજાવી નવચંડી યહવન અને વિશેષ રાજભોગ કરવામાં આવ્યા. વર્ષોની પરંપરા મુજબ લાખોની ભીડ વચ્ચે મા ઉમિયાની યાત્રા નીકળી. આ પ્રસંગે સમાજમાં સ્ત્રી કેળવણીનો વિકાસ થાય અને ખાસ કરીને સમાજ વ્યસન મુક્ત બને તેવા હેતુથી 60 જેટલા ટ્રેક્ટરમાં ઝાંખી કરવામાં આવી. આ ભવ્ય સવારીના સ્વાગત માટે ઊંઝા ગંજ બજાર પણ બંધ રહ્યું હતું અને અનેક વેપારીઓએ પણ માના રથના દર્શન કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાતી સાહિત્યમાં જેમનું આગવું યોગદાન છે તેવા પન્નાલાલ પટેલની આજે જન્મજયંતિ છે. મરુભૂમિ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલીમાં જેમનો જન્મ થયો, ગુજરાતના ઈડરમાં શિક્ષણ મેળવ્યું અને પરિવારની કથળેલી સ્થિતિને લઈને દારૂના ભઠ્ઠા પર પણ નોકરી કરી અને 1936માં અમદાવાદમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી શરૂ થઈ લખાણની વણઝાર. ગ્રામ્ય જીવનશૈલી, પ્રણય કથા, સ્ત્રીઓના પ્રશ્નોને વાચા આપતી તો ક્યાંક વળી રોમાંસ, લગ્ન સંબંધો વગેરેને ગુંથી અનેક સાહિત્યિક કૃતિઓનું સર્જન આ મહાન લેખકે કર્યું અને ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ કક્ષાનું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમની અનેક કૃતિઓએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે, જેમાં શેઠની શારદાથી લઈને પ્રથમ ટૂંકી વાર્તા, વડામણ, મળેલા જીવ, ભાગ્યાના ભેરું, મનખાવતાર, કંકુ અને અજવાળી રાત અમાસની જેવી અનેક કૃતિઓ ગુજરાતી વાચકોને હજી પણ આકર્ષી રહી છે. આ મહાન લેખક અને સાહિત્યકારનું અમદાવાદમાં બ્રેઇન હેમરેજના કારણે નિધન થયું હતું, પરંતુ આજે પણ તેમના વિચારો અને તેમનું આગવું લેખન જીવિત છે અને સદીઓ સુધી અમર રહેશે. વૈશાખી પૂનમની રાત્રે આકાશમાં જોવા મળ્યો અદ્ભુત નજારો. 6 મે 2012 ના રોજ વિશ્વભરમાં ખગોળ વૈજ્ઞાનિકો અને આકાશ દર્શનના રસિકોએ સુપર મૂન, ફૂલ મૂન પૂર્ણનો નજારો મેળવ્યો. બાળકોના પ્રિય એવા ચંદામામા પૃથ્વીની સૌથી નજીક અંદાજે 3.55 લાખ કિલોમીટર આવ્યા. આ અદ્ભુત નજારો પણ ભગવાન બુદ્ધ જન્મ જયંતિના દિવસે યોજાયો. આમ એક અનેરો સંગમ યોજાયો, પરંતુ 28 નવેમ્બર ચંદ્ર પૃથ્વીની સૌથી વધારે દૂર હશે. ગુજરાતમાં વાંચવાનું કલ્ચર વિકસે તેવા હેતુ સાથે ગુજરાતમાં વાંચે ગુજરાત એ અંતર્ગત 7 દિવસીય પ્રથમ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરીને જ્ઞાન પીરસવાનું કામ પણ કરવામાં આવે છે. અનેક મહાનુભાવોની હાજરીમાં અમદાવાદના આ પુસ્તક મેળાને જનતાએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો. ડ્રોઈંગ, ક્વિઝ, ચિત્ર સ્પર્ધા જેવી અનેક કાર્યક્રમો દ્વારા મેળામાં બાળકોને માહિતીની સાથે મનોરંજન મળી રહે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર જુદા જુદા કાર્યક્રમોમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ગુણવંત શાહ, વિજય સેવક, ભીખુદાન ગઢવી, અંકિત ત્રિવેદી પણ ઉપસ્થિત રહી જુદા જુદા વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. તો આ હતા અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.